આ પ્રકારના પ્રશ્નોમાં મિત્રો ABCDના તમને ક્રમ આવડવા જોઈએ। જેમ કે આપવામાં આવેલું છે એક સાંકેતિક ભાષામાં મૂળાક્ષરોને A બરાબર 5, B બરાબર 6, C બરાબર 7 એવી જ રીતે બધાને ગોઠવવામાં આવે। તો તમે જુઓ ઓરિજિનલી A બરાબર કેટલા હોય તો કે A બરાબર 1 હોય, તો ખરેખર વધારે કેટલા લીધા છે તો કે +4 કરીને લીધા છે આપણી પાસે। તો આપણી પાસે જે આપ્યું છે એમાં +4 કરો અથવા તો -4 કરો તો એ જ આપણી પાસે લેટર આવે। જેમ કે આપણે 5 માંથી 4 બાદ કરો તો A બરાબર 1 આવે, B માંથી -4 કરો તો B બરાબર 2 આવે। એટલે ઓરિજિનલ આપણી પાસે ક્રમ આવી જતા હોય છે। તો બધામાંથી -4 કરવામાં આવે તો ઓરિજિનલ ક્રમ આવે છે। તો પ્રશ્ન કે છે તો આ જ ભાષામાં 22, 25, 8, 22 અને 5 વડે શું દર્શાવી શકાય? તો આને ઓરિજિનલ ક્રમમાં લેવા માટે બધામાંથી 4 બાદ કરવામાં આવે તો આ 18 આવે। 18 ઉપર આપણા માટે લેટર કોણ આવે? R આવે। R વાળા ઓપ્શન આપણી પાસે એક જ છે મિત્રો। તો આપણો આન્સર કયો થઈ જશે? આપણો આન્સર થઈ જશે ઓપ્શન C। આપણો આન્સર આવી જાય। આ રીતે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ।